શ્રી ગણેશાય નમઃ. ત્રિશુળ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી સાસુઓની કથા. કનકપુર નામે એક ગામ હતું. તે નદી કિનારે આવેલું હતું. તેમાં મણિબહેન તેમના દીકરા અને વહુ સાથે રહેતા હતા. સવાર પડતા દીકરો ખેતરે જાય અને દીકરાની વહુ ઘરનું બધું કામકાજ કરે. મણિબહેન તો આખો દિવસ નવરા એટલે આજુબાજુ અને પડોશમાં જઈ અને વાતો કરે અને ઘેર બેઠા પાડોશણોને બોલાવીને ગપ્પા હાંક્યા કરે. આમ તો આખો દિવસ તે પૂરો કરે. તેમને ધર્મ ધ્યાનમાં બહુ રસ ન હતો. ગપ્પા મારવામાં અને વાતો કરવામાં તે એકા હતા. તેમના દીકરાની વહુનું નામ મેના હતું. મેના ખૂબ જ ઓછું બોલતી હતી. ઘરના કામકાજમાં જ ડૂબેલી રહેતી હતી. સમય મળે ત્યારે ધર્મ ધ્યાન કરતી હતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. મણિબહેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. મારી સાસુ વ્રત કરનાર છે એ જાણી અને મેનાએ પણ વ્રત કરવાનો વિચાર કર્યો. તેણે પોતાની સાસુને આ બાબત જણાવી. આથી મણિબહેને ગુસ્સો કરી અને છણકો કરીને બોલ્યા કે મોટી જોઈ ભક્તાણી, ઘરમાં બેસીને ધર્મ ધ્યાન કરો. નદીએ નાવા જવાની કાંઈ જરૂર નથી. મેના તો સાસુની નારાજગી સમજી ગઈ. તે મૌન રહી. તેણે મનોમન વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો હતો. મણિબહેન તો રોજ સવારે વહેલા ઉઠે, નદીએ સ્નાન કરવા જાય. નદીએ સ્નાન કરી અને કાંઠા ગોરમાનું પૂજન કરે. કથા વાર્તા ચાલતી હોય ત્યાં બેસી અને કથા વાર્તા સાંભળે અને બ્રાહ્મણને દાન દક્ષિણા આપે. આ બાજુ મેના પણ સવારે વહેલી ઉઠે, નિત્ય નિયમ મુજબ સ્નાન કરે અને તે સ્નાન સમયે હે પુરુષોત્તમ ભગવાન, હે પુરુષોત્તમ ભગવાન, મારું આ સ્નાન વ્રતના સ્નાન તરીકે માન્ય રાખજો એટલું કહી અને નાહતા નાહતા હે પુરુષોત્તમ ભગવાન, હે પુરુષોત્તમ ભગવાન આવું કહ્યા કરતી. તેણે દેવસ્થાનમાં પુરુષોત્તમ ભગવાનની નાની સી મૂર્તિની સ્થાપના કરી હતી. તે તો દરરોજ ધૂપ દીપ પુષ્પ આદિ સમર્પિત કરી અને તેમની સ્તુતિ કરે અને આરતી કરે. મેના અધિક માસમાં કથરોટમાં બેસીને સ્નાન કરતી હતી. તેણે એક કહેવત સાંભળેલી હતી કે મન ચંગા તો કથરોટમાં ગંગા, અને તે ન્યાયે તે દરરોજ કથરોટમાં બેસીને સ્નાન કરતી. લોટા વડે શરીર ઉપર પાણી રેડતી જાય અને પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતી જાય. એક દિવસ મણિબહેન નદીએ સ્નાન કરવા ગયેલા. ત્યાં નહાતા નહાતા તેમની કાનની ચૂની પાણીમાં પડી ગઈ અને તે ચૂની શોધવા તેમણે ઘણી મથામણ કરી, પણ કંઈ હાથ લાગી નહીં. છેવટે કંટાળીને નિરાશ વદને તે ઘેર આવ્યા. હવે બન્યું એવું કે મેના કથરોટમાં બેસીને નાઈ રહી હતી ત્યાં તેની નજર કાનની ચૂની ઉપર પડી. તેણે તે લઈને ઘરમાં મૂકી દીધી. મણિબહેને ઘરે આવી અને મેનાને પોતાની ચૂની પાણીમાં પડી ગઈ તેમ દર્શાવ્યું. ત્યારે મેનાએ કહ્યું કે હું કથરોટમાં નહાતી હતી ને ત્યારે કથરોટમાંથી મને એક ચૂની મળેલ હતી, તે તમે રાખો. મણિબહેન તો ચૂની લઈને જોયું તો તે પોતાની ચૂની હતી. તે તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો, પણ કંઈ બોલી નહીં. 5 દિવસ વીતી ગયા હશે અને નદીમાં નહાતા નહાતા મણિબેનના હાથમાંની વીંટી સરકી અને પાણીમાં પડી ગઈ. આ વખતે પણ મણિબેને ઘણી શોધાશોધ કરી. નહાનાર બીજા ભાવિકો ને પણ વાત કરી. તેઓ પણ શોધવા લાગ્યા, પણ કોઈના પણ હાથમાં વીંટી આવી નહીં. છેવટે થાકીને નિરાશ થઈ અને મણિબહેન ઘેર આવ્યા. આ વખતે પણ મેનાને નહાતા નહાતા કાથરોટમાંથી વીંટી મળી અને તે વીંટી જોતા જ તેને ખ્યાલ આવ્યો કે નક્કી આ વીંટી મારા સાસુની છે. મણિબહેન તો ઘેર આવતા વેત તરત જ મેનાએ તે વીંટી તેમના આપતા કહ્યું કે હું કથરોટમાં નાઈ રહી હતી, તેમાંથી આ વીંટી મને મળી છે. મણિબહેન વીંટીને ઓળખી ગયા. તેઓ કંઈ બોલ્યા નહીં કે આ મારી વીંટી પાણીમાં પડી ગઈ છે. તેમણે મનોમન વિચાર્યું કે ચૂની અને વીંટી નદીમાં પડે છે અને જ્યારે નીકળે છે કથરોટમાં.
આમાં નક્કી કંઈક ચડિતર છે. મેના મેલી વિદ્યા જાણતી લાગે છે. અગર તો તે ચૂડેલ હોય. આના વગર આમ બની ન શકે. મણીબેનના મનમાં ગભરાટ વ્યાપ્યો. આ વહુ અમારું ધનોતપનોત કાઢી નાખશે. અમને શાંતિથી જીવવા નહીં દે. આ તો આ વાત છે. કાલે ઉઠીને તેના છોકરાઓ થાય. તેને આ ભરખી જાય તો અમારા વંશનો નાશ થઈ જાય. આને માટે મારે કંઈક ઉપાય કરવો પડશે. પુરુષોત્તમ માસ પૂરો થાય પછી તેની વાત. સાંજે તેનો દીકરો ખેતરેથી આવ્યો. મણીબહેને તેને મીઠું અને મરચું ભભરાવીને બંને પ્રસંગોની વાત કરી. દીકરો સમજુ હતો, તેથી કંઈ બોલ્યો નહીં. આગળ જોયું જશે તેમ એણે મનમાં વિચાર કર્યો. પુરુષોત્તમ માસ પૂરો થયો. મણીબહેને ઉજવણું કર્યું. તેમણે યજ્ઞ કરાવ્યો. તેમાં પણ ઘણા બ્રાહ્મણો, વ્રત કરનારાઓ અને સગા સંબંધીઓને નોતર્યા. યજ્ઞ પૂરો થતા યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું કે તરત જ એક ગેબી અવાજ આવ્યો કે હે મણીબહેન, તમે બધાએ મારું પુરુષોત્તમ માસનું વ્રત કર્યું છે, યજ્ઞ કર્યો છે, દાન દક્ષિણા આપી છે, મને સંતોષવા પ્રયત્ન કર્યો છે, તે બધું ઠીક છે, પણ આખા ગામમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત તમારા દીકરાની વહુ મેનાએ કર્યું છે. તેણે મારી પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ કરી છે. તેનાથી હું સંતુષ્ટ થયો છું. હું તેને આશીર્વાદ આપું છું કે તેનું કલ્યાણ થાય. આટલું બોલી અને ગેબી અવાજ બંધ થઈ ગયો. યજ્ઞમાં આવનાર બધાએ મેનાના ઘણા વખાણ કર્યા. મણીબહેને પણ સાચી વાત સમજાઈ ગઈ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આજની આ કથાને હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ એક નવી કથા અને વાર્તા લઈને. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.